નર્મદા જિલ્લામાં માનવભક્ષી દીપડાની દહેશત જોવા મળી હતી। ગામડાઓની અંદર ફફડાટ પણ ફેલાઈ રહ્યો છે। બેડાપાણી ગામે દીપડાના હુમલાથી મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી। મહિલાને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી હતી। અગાઉ પણ 9 વર્ષની બાળકીનું મોત થયું હતું। સાંસદ મનસુખ વસાવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા। દીપડાઓ હુમલો કરવાનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે। ગયા વર્ષે ગરડેશ્વર તાલુકામાં ઇન્ટેલ ગામોની અંદર એક બાઈ પર હુમલો કર્યો હતો, એને મારી નાખી હતી। એ રીતના છેલ્લા 4-5 વર્ષની અંદર દર વર્ષે આવી એક ને એક પ્રકારની ઘટના ઘટે છે। 15 દિવસ પર સાગબારા કોલવાણ ગામની એક 9 વર્ષની છોકરી કે જે 29 તારીખે સાંજના એના પરિવાર સાથે એ ત્યાં એના માતા પિતા કામ કરતા હતા, ખેતરનું કામ કરતા હતા, ઘાસ કાપતા હતા ને 2-3 બહેનો એ રેમાં કરતા હતા। દીપડો બાજુના શેરડીના ખેતરમાંથી આવી ને એ દીકરીને ઉપાડી ગયો પછી એને એ રીતના એને જૂથી નાખ્યો આખા શરીરને કે તે ડેડ થઈ ગઈ ત્યાં સ્થળ પર જ। રાત્રે 3 વાગ્યાના અરસામાં દીપડાએ એટેક માર્યો છે, જેમાં ડાબી સાઈડનો કાન દીપડો ખાઈ ગયેલો છે। અત્યારે સારવાર અર્થે અમે રાજપીપળામાં એડમિટ છે। કયા હતા બેન અને કેવી રીતે દીપડા એટેક કર્યો, આપ શું થાવ છો એમના? હા, મેં એમનો ભાઈ થાઉં છું અને જે બેન હતા એ ખેતરે રહેતા હતા। મા દીકરીઓ 3 જણા રહે છે ને ઘરમાં હતા। એ લોકો ગીત પાડીને ચિત્તાએ એટેક મારેલો છે। કઈ જગ્યા, કયું ગામ? બેડાપાણી ગામ છે। આખું બોલજો। બેડાપાણી, સાગબારા તાલુકો, જિલ્લો નર્મદા।